હવે છોડ થયા સરસ મજાના, અંદર ડુંડા આવ્યા ને એના બાપો કે લે તારા હાથ તો ભોળ્યા, ભોળાને ભગવાન હોય ને, આ વખતે તો લહેરે થાય છે હોય કે આ વખતે તો બહુ સારો પાક થયો. હવે એ કે આપણે છે ને પાળ બાંધી લઈએ એટલે કોઈ અંદર નીલ ગાય ન આવી જાય કે ઓલા ન આવી જાય, અને આ વધારાનું બધું નિંદામણ કરી નાખીએ કે ઓલો કે કાંઈ તમે ન કરતા, બધું ઓલા લેરાયેલા જુએ ને આમ બરાબર જુએ, ઓલા ઊંધા નહીં ખાતા એ થયા હો ઊંધા નહીં. એના ઉપરથી ને ઘણા એમ કે સેવામાં પછી અમારે દોષ પડે તો, અમને આમ ન આવડે તો, એના કરતાં ન કરવી હારી. એ અપરાધના અમે ભાગીદાર ન બન્યા. તમારા ઘરે વલ્લભ સેવા પધરાવી દે છે ત્યારે તમારા ઠાકોરજીના કાનમાં કયું જ હોય છે, એ રાખે તેમ રહેજો, એના દોષ સામું ન જોતા. જેમ પેલા ખોળે દીકરો આવે દીકરી આવે, કોણ શીખડાવે છે આ નામ ધવડાવાય, આ નામ ખવડાવાય, આને આમ નવડાવાય, આના નખ આવી રીતે નેલ કટરથી ન કપાય, આમ કપાય, એના વાળમાં તેલ નાખવું પડે, એને પેટમાં દુખતું હોય તો હિંગ ભરવી પડે, એને તાવ આવ્યો હોય તો પોતા ન મુકાય, શરદી થઈ જાય, એને કડું કર્યાતું એને કડવાણી પાવી, કોણ શીખવાડે છે? અરે એનાથી પરાકાષ્ઠાથી આપણે સૂતા હોઈએ અને બાજુમાં એ સૂતું હોય, એ શું કરે એટલે હવે રાતના તો એવી ઊંઘ આવતી હોય તો આપણે ભીનામ હોઈ જાય ને એને હુકામ હોવડાવે, કોણ શીખવાડે છે? લૌકિક છોકરામાંય તમને બધું આવડી જાય તો આ અલૌકિક ત્રિલોકનો નાથ તમને બધું શીખવાડશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે બિચારાના હાથ પેઢીમાં કોઈને ઘર ઠાકોરજી નહીં, અને દીકરો દીકરી બે, એના પર સવારથી જાય ને સાંજે આવે. એટલે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને બીજા દિવસે રવિવાર હતા. એનો વર કે હાલ આપણે હારે કરીએ, કારણ કે તું આઘી પાછી હો તો પછી આપણે ઠાકોરજીને ક્યાંય પધરાવા નહીં ને, હું કરું ને સેવા. હવે પેલા મંગળાની જારી ભરી, એ કે પણ કઈ બાજુ મૂકું, ડાબી બાજુ કે જમણી બાજુ? એટલે એનો નાનો ટેણિયો હતો ને 8-9 વર્ષનો હતો. એ કે મમ્મી વચ્ચે મૂક, એટલે ઠાકોરજી જાગે તો આથી નજીક પડે અને આ બાજુથી નજીક પડે. હવે એનો વર ભણેલો હતો, એ કે ના જારીજી વચ્ચે ન હોય. તો શ્રીનાથજીનું ચિત્ર જ હતું એની પાસે. એ કે જો આમાં ડાબી બાજુ છે, આપણે ડાબી બાજુ મૂકવું. ઠાકોરજી શીખવાડી જ દે છે. હા, નથી જ પુષ્ટ કરાવવા. ઠાકોરજી કે પરાણ મારે આવવું નથી. એક બેન કે જો કેટલા મોતી લઈ આવી, એલા બેન લાલ ને લીલા ને પીળા ને ગુલાબી ને એટલા સરસ મોતી. મેં કીધું વાહ, શ્રૃંગાર કરવા છે? મને કે ના, હિંડોળા મોતીના. હું તો એવી રાજી થઈ. મેં કીધું તમારા ઠાકોરજી તો પ્રસન્નતાથી બિરાજશે. એ કે કાચનાય કર્યા, પછી બીજા શેના કીધા, હીરના કર્યા, અને હવે મોતીના. એટલે બીજા 2-4 વૈષ્ણવ ઊભા હતા. એ કે અમે આવીએ શીખવા. એ કે હા આવજો ને. એટલે 4-5 દી થયા ને એટલે મેં કીધું બતાવો તો ખરા કેવા કર્યા. એટલે એ બિચારાએ ફોટો પાડવાના બદલે, વિડીયો ઉતારવાના બદલે આખો હિંડોળો લઈ આવ્યા. પણ મોતીનો હિંડોળામાં જે આમ પેલા કર્યાનો જે બનાવ્યા હતા ને પડખા નાન તે, એટલે મને બતાવ્યું. મને કે જુઓ તો અંદર ગાય ને તમે જુઓ તો બંસી ને મોર ને
મેં તો તમારા હાથમાં તો બહુ કળા છે. ત્યાં નણંદ બોલ્યા, એ કે ઈલાબેન આટલું બધું કરે છે, ભાવે છો, પણ પુષ્ટ નથી કરાવેલા. મેં કીધું હે, હું તો આમ એવા પ્રેમથી જોતી હતી. પછી એણે બીજું વાક્ય કીધું ને ત્યાં તો આમ મને એમ થયું કે આમ મેં ક્યાં જોયું. એ કે ઠાકોરજીને અંદર ઝુલાવે ને પછી એમના માતાજીને કુળદેવીને ઝુલાવે. અરે તમારી ભલી થાય. ત્યારે એ બેને કીધું, એ કે ભાઈ જો અમે બધામાં માનીએ એટલે પુષ્ટ ઊંઘ ના કરાવી શકો. આપણે સમજી ગયા. આજે તમે આ હિંડોળાઈ કરો ના, પણ એનો કાંઈ મતલબ જ નથી ટૂંકમાં. તો ઠાકોરજી જેના ઘરે પધારવું હોય એના ઘરે જ પધારે છે. હું એમ કહું મારા ઘરે ના, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. પણ આજે મને એમને જોઈને એવું થયું કે આજે ને કાલે એમનો ભાવ વધશે. કારણ કે એમણે જે હિંડોળા ભર્યા હતા એની અંદર એમણે ક્યાંય બીજું નહોતું. મોર, બંસી, પછી પોપટ, ગાય, એટલે એનો ભાવ ઠાકોરજીમાં છે જ. પણ ઓલો ઘરમાં બધામાં માને ને, કહેવાનો આશય એ જ કે ગમે એટલું તમે કરો પણ પુષ્ટ ન કરાવ્યા હોય તો એ બધી સેવા ચિત્રજીને જાય. એમના ઘરે બધાય બિરાજે, ઠાકોરજી બિરાજે, એમના કુળદેવીને, ઠાકોરજી હોય ત્યાં પાછો કુળદેવીને દીવોય કરે. એટલે જો મને તો ઘણીવાર એવું થાય કે કેટલા જન્મના પુણ્ય હશે તો પ્રભુ આવ્યો એવું નથી. ના, આપણા ઉપર વલ્લભની વિશેષ કૃપા છે કે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા છે. બધાના ઘરે નથી હોતા. મને જ્યારે લોકો કહેતા ને, આ માઇકમાં એનાઉન્સ કરું એટલે બધાય પૂછે, ઈલાબેન તમારા ઘરે કઈ સ્વરૂપ બિરાજે? હું કોઈ એકે નહીં. મારે જો બી તો જાણે હું કેમ આમ બધા ઉપર ઉપકાર કરવા કરતી હો, પણ પ્રભુને પધારવું હતું, અદ્ભુત લીલા કરી. તો આ કળિયુગમાં ये तो प्रेम की बात है उदो, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. અહીંયા પૂજા બધાય કરવાવાળા છે મર્યાદામાં. એટલે જ કહે કે બધે નમાવાનું. સર ઝુકાને કી, અમને ક્યાંય બધે મંદિરો માતા મહાદેવમાં સર ઝુકાને કી ફુરસત નહીં. અમે તો અમારા ઠાકોરજીમાં મસ્ત રહીએ છીએ. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. નંદગાંવની આજુબાજુ જે બધા મોતી કુંડ, પછી ફુલવારી કુંડ, અહીંયા ઠાકોરજીએ સખી વેશ ધારણ કર્યો હતો અને વ્રજભક્તોએ એમને શ્રૃંગાર કર્યા હતા. શેના? પુષ્પના. અહીંયા ઠાકોરજીના બેઠક જે છે અને અહીંયા પ્રિયાજીની વેણી પ્રભુએ ગૂંથી હતી. હવે આગળ અહીં બીજી ભાવના પણ છે. એક સમયે સાંજેના પ્રસંગે સ્વામીજી સખીઓ સાથે ફૂલ વીણવા અહીં આવ્યા. પ્રભુએ તેને રોકેલા. આ અમારો બગીચો છે, રજા વિના ફૂલ કેમ વીણાવ છો? સ્વામીજી બધાને લઈને આવ્યા. સાંજીમાં જાત જાતના ફૂલ આવે. હવે ભાદરવો મહિનો આવશે ને એમાં સાંજી આવશે. ફૂલની સાંજી આવે, કેળની આવે, સૂકા મેવાની આવે, કલરની આવે, પાણીમાં સાંજી આવે. એમાં તાલવન હોય ને મધુવન હોય, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કુમુદવન.
ભદ્રવન, બેલવન, માટવન, કોકિલાવન, ગેરેવન, કુંજ, નિકુંજ અને છેલ્લે કોટની સાંજી હોય. એ જ્યારે સાંજેનું આવશે ને ત્યારે આપણે એની ભાવભાવનાની વાત કરીશું. કાલે આપણે અષાઢી બીજનું કહીશું, કારણ કે પરમ દિવસે અષાઢી બીજ છે. પણ આજે બધાને કહી દો કે ફણગાવેલા મોગ આવે. એટલે કાલે તમે પલાળો ને તો ફણગાવી ન શકાય. આજે પલાળી દઈએ અને કાલે આપણે પાણી નિતારીને બીજા ડબ્બામાં લઈએ એટલે પરમ દિવસે સવારે સરસ ફણગાવેલા મગ થઈ જાય. ઠાકોરજીને ખાસ ફણગાવેલા મગ ને જાંબુ ને એ બધું આવે. એટલે કાલે આપણે અષાઢી બીજની ભાવભાવના. તો સાંજીમાં બધી સખીઓએ કીધું, પ્યારી જો બઢિયા સાંજી કરેંગે. તો બગીચામાં ફૂલ વીણવા આવ્યા, જાયને જોઈને કેતકીને, ચમેલીને, મોગરોને. ઠાકોરજી કે અરે આ બગીચો કોનો છે? અહીંયા પૂછ્યા વિના કેમ વીણો છો? કોણ છો? ક્યાંથી આવો છો? શું કરવા વીણો છો? આ બગીચો મારો છે, આની રખવાળી હું કરું છું. એટલે એમ ફૂલ બૂલ લઈ ન જવાય. આ કીર્તન છે સુરદાસજીનું. અરે તુમકો, જંગલો રાગમાં છે. અરે તુમકો ન હોરી, અરે તુમકો ન હોરી, બન મેં ફૂલવાવી નનહારી. તો આ ફૂલવારી કુંડની લીલા છે. તો અહીંયા આગળ કે છે આ બગીચો અમારો છે. રજા વિના, પૂછ્યા વિના ફૂલ કેમ વીણો છો? ત્યારે સુરદાસજી ગાય છે, અરે તુમ કો ન હોરી, બન મેં ફૂલવા વિનન, રતન જટિત કો બન્યો બગીચા, ફૂલ રહી ફૂલવારી. આ બગીચાને મેં સમાર્યો છે, મેં જાળવણી કરી છે. એટલે મને પૂછ્યા વિના તમારાથી અહીંયા ફૂલ વીણીને જવાય નહીં. આ વડછડ થાય છે ક્યાં? અહીંયા ફૂલવારી કુંડમાં. અને આ લીલાના દર્શન સુરદાસજી કરે છે. જેવી લીલા જોઈ એવા દર્શન કરે છે. તો આ બધું ક્યાં છે? નંદગાંવની આજુબાજુ. નંદગાંવમાં એટલું જ છે દર્શન કરવાના. નંદ ભવન જુઓ કે પાન સરોવર જુઓ, એનું બીજું નામ પાવન સરોવર. યશોદાજીના આટલા મોટા ઓલી મટકીઓ છે, માટલાઓ, જેમાં એ વલોણ કરતા નીચે છે. શીતળાજીનું મંદિર છે, તેર કદમ છે. નંદગાંવમાં નંદ બાવાની બગીચી છે. તમે લીલી પરિક્રમામાં જાઓ ને તો જો તમારું ગોરે બધું જોયું હોય, અમારા જેવા તો શું આ બધાય બતાવવા એટલું જોયું હોય, એ લોકોએ તો બધું જોયું હોય. તો 2008માં અમે ગયા ને ત્યારે તમે નહોતા, તો આવી બધી જગ્યાએ અમને લઈ જતા અને અમે સવારે વહેલા ઠાકોરજીને પધરાવીને નીકળી જતા હતા. પછી પ્રસાદ લેવાનું બપોરે 12 વાગે ચાલુ થાય તો 2 વાગ્યા સુધી હોય. અને ઠાકોરજીને ભોગ ત્યાં 11:30, એટલે બધાય મોસ્ટલી 10, 10:30 આવી જાય. એટલે આવીને જે બિરાજતા હોય ત્યાં મૂળ પાલમાં ઓલો મંડપ બાંધ્યો હોય અને બધાને સિકંજી ને છાશ ને વ્યવસ્થા એટલી ટોપ બધી. પછી જે જ્યાં રસ્તામાં કાંઈ એવો અનુભવ થયો હોય કે કાંઈ એવું સ્થળ જોઈને આવ્યા હોય તો એ બધી વાતો આમ ઓલા ઘરમાં નહીં આપણે દીકરાની યાર બેઠા હોઈએ એમ જે ને મોટા જે ને બધા બેઠા હોય. અને ત્યારે તો 2000 મને હમણાં 1 વર્ષ સુધી નીચે બેસાતું 6 મહિના. એટલે એ રજમાં બેસવાનો જે આનંદ આવે અને ચારે બાજુ વાતાવરણ શું પાલ હોય ને ઓલી ગાયો બધી આંટા મારતી હોય, જે ને મોટા જે ને બધા બેઠા હોય ને
એ થાકીને આવ્યા હોય એટલે કાં તાતી લઈ આવ્યા હોય મુખ્યાજી ચા ને કોફી કાં સિકંજી ને, અને પછી એમાં વળી ઘણીવાર કીર્તન ગાતા હોય, જે કહેતા હોય આને અનુરૂપ એકાદું કીર્તન થવા દો તો ઓલા કીર્તનિયા બેઠા હોય તો એ કીર્તન ગાતા હોય. એકવાર એક છોકરી સાઉથમાંથી આવી હતી. હવે અમારી પહેલી પરિક્રમા લીલી અને જે નહીં, તો બપોરે પહેલો જ દિવસ પ્રસાદ લઈને થોડી વાર આડા પડ્યા, એટલે પાલમાં ગરમી થતી હતી, એટલે મોટો આવું આ જેનું પેલું હતું ને ત્યાં બધાય નીચે હોઈ ગયા. મેં તો હાલો ને ત્યાં હવા હારી આવે આપણે જાય, એટલે હું ને હેમાબેન ને બધાય અમે ત્યાં ગયા. તો ઓલી છોકરી હતી ને એ 18-20 વર્ષની હશે, મને લાગે એને માસી ભેગી આવી હતી, અને સાઉથમાં રહેતી હતી ને ગુજરાતી ઓછું બોલે ને હિન્દી વધુ બોલે, એટલે ઓલું માઇકમાં એનાઉન્સ કરતી હતી એટલે નામથી બધા ઈલાબેન હું તમારા બાજુમાં સૂઈ ગયો. મેં સૂઈ જા, સૂઈ ગઈ. મને કે મધુવનમાં આપણે જવાનું ને? મેં હું એ કે ત્યાં તો ઠાકોરજી રાધા જ્યારે મળશે નહીં. હું તો એને સામું જોવા માંડી. મેં કીધું આને હારીને સારો અનુભવ લાગે છે. આ તો છોકરી કાંઈક, એટલે હું તો પડખો ફરીને હોતી. મેં શું એ કે ત્યાં તો રાધાજી ને ઠાકોરજી બે યુગ જ સર. મેં તું શું કહેશ મને સમજાતું નથી. ઓલું જેને કહેવાય ને હાવ ભોળું પારેવડું, કાઠિયાવાડમાં એને પારેવડું કહે.